હતો ને એના હાથમાં રહ્યું નહીં. નિમાણો થઈને ઘરે વયો ગયો. પાછો બીજેથી એની એ જગ્યાએ પાછો ભિક્ષા માંગવા માંડ્યો. બીજેથી પાછા અર્જુન અને કૃષ્ણ એની માર્ગે નીકળ્યા. એટલે એમ કહેવાય કે અર્જુનની નજર પાસે એની માથે પડી કે વાહ, જેને આપણે કાયલા ભિક્ષા માંગવાની ના પાડી હતી તો પણ આ છતાં આજ પાછો બેસી ગયો. અર્જુન અને કૃષ્ણ એની પાસે ગયા અને એને કીધું કે ભાઈ, તને કાલ અમે એટલું ધન દોલત, તારી એક પેઢી ખૂટે તો એનો ખાય તો એ ન ખૂટે, અને તું પાછો આ ભિક્ષા માંગવા તને સંતોષ નથી? કે પ્રભુ, હું શું કરું? એમ હું મારે ઘેરે જતો હતો તો મને બે જણા માર્ગમાં મળ્યા અને મારી પેટી અને એ મારો માલ લઈ ગયા. એમ હા, છતાં અર્જુનને એમ થયું કે લે, એક હાથમાંથી અંગૂઠી કાઢી અને અંગૂઠી આપી. અંગૂઠી લીધી ભિક્ષકે અને અર્જુને કીધું કે જ્યાં તને અંગૂઠી આપું ને એમાં એક અનમૂલ્ય એમાં હીરો છે, અનમૂલ્ય રતન છે કે જે તારી એમ કહેવાય કે 72 પેઢી લગી ખાઈને છતાં પણ ખૂટે નહીં. એક આ સત્કર્મની એક મારા વાળા વાત છે, કેટલી તાકાત હોય જુઓ તમે. અને એ ભિક્ષુક રાજી થઈ ગયો કે ઓહો, પેલા મને એક પેઢીનું કીધું હતું અને અત્યારે મને આ 72 પેઢીનું આ ખાવ તોય ખૂટે નહીં, આવું આમાં અનમૂલ્ય રતન છે. અને એ હરખેથી ઉગડ્યો મારા વાલા. કોઈને કીધા વગરનો ઘરે કોઈ હતું નહીં અને ક્યાં વસ્તુ મેકું એવું મનમાં વિચારતો હતો. એને એક વિચાર આવ્યો કે આપણે આજે પાણી પીવીને એ ગોળામાં મેકી દો, કોઈને ખબર વગરની. અને જે અર્જુનની અંગૂઠી આપી પાણીના ગોળામાં મેકી અને પોતે ગડગડાટ નીંદર હોવા લાગ્યો. કારણ કે એને 72 પેઢી લગી ખાય તો પણ ખૂટે નહીં, એટલે પછી એને ચિંતા શેની હોય? આવું અર્જુને એને અનમૂલ્ય રતન આપ્યું હતું. પોતે હોવા લાગ્યો છે ગદગદાટ નીંદર. અને તેમની પત્ની કોઈ મજૂરીએ ગઈ છે અને ઘરે આવી અને જોયું તો એનો પતિ એમ કહેવાય કે નિંદ્રા લે છે. એને એમ થયું કે લે, અમારો પતિ નિંદર કરે છે તો હું આ ગોળામાં પાણી નહીં હોય તો હું આને ભરી તળાવે જઈને ભરીને તાજો પાણીનો ગોળો ભરી દઉં. પણ એને ક્યાં ખબર હતી કે એમાં 72 પેઢીનો ખજાનો છુપાયેલો પડ્યો છે. અને એમ કહેવાય કે એની એ પત્ની ઈ ગોળો લઈ અને તળાવે જઈ અને જે પાણી ભર્યું તો એ ઠલવી અને બીજું તાજું પાણી ભરી અને એ ગોળો ત્યાં મેકી દીધો. અને પછી એના પતિને જગાડવા લાગી કે ઊભા થાવ, કેટલા વાગ્યા એમ. તો ઈ તો ભાઈ 72 પેઢીના વૈભવમાં મોજ લેતો હતો. એને થોડી ખબર હતી કે આ મારા નસીબમાં હાથ લીધું છે. કારણ કે આ કોઈ વિચાર જ ન આવ્યો હોય સત્કર્મ કરવાનો, અને એ કોઈ અઢળક આવું નાનું ભાળી જાય ને પછી એને એસો આરામને આશા હોય એમ. અને પછી કીધું કે હવે ગાંડી થવા, આપણે તો કોઈ ભિક્ષા માંગવાની ભિખારી સવી નહીં, આપણે તો 72 પેઢી લગી ખજાનો ખાશો તો પણ ખૂટશે નહીં. આજ મને એટલું અર્જુન એવું અનમૂલ્ય રતન આપ્યું છે કે તમે શું વાત કરો છો? તો કે ક્યાં છે? ક્યાં હોય કે અમે ગોળો પીડ્યો ને એ ગોળામાં મેં મીઠ્યું છે. કે હું વાત કરો છો? કે હા. કે એ ગોળો તો હોય કે તમે હોતા હતા તે આવી ઘેરે અને મને જો કે તમને જગાડવા નથી તો એ ગોળો તો હું જૂનું પાણી ઠલવી અને તળાવમાંથી નવું પાણી ભર્યું. કે હું વાત કહીશો? કે કારણ કે એના કર્મમાં નહોતું ને મારા વાલા. એટલે એમ કહેવાય કે એ પાછો હતો ને અહીંયા ત્રીજા દિવસે પાછો એની દ્વારકા નગરીમાં જ્યાં ભિક્ષા માંગતો, જ્યાં ભિખારીની તરીકે ભિક્ષા માંગતો ત્યાં બેસી ગયો. અને ત્રીજે દી અર્જુન અને કૃષ્ણ પાછા વળી ત્યાંથી નીકળ્યા અને અર્જુનની નજર એ ભિખારી માથે પડી. એટલે અર્જુનને સત્કામ કર્યું મારા વાલા. અહીંયા સતની વાત કરું, એક જીવડી લીધો. કાંઈ વાંધો નહીં.